હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું આખું વરસ મરચાંનું અથાણું ખરાબ ન થાય તેવું અને નાનાથી માંડી મોટા બધા ખાઈ શકે તેવું ખાટું મીઠું મરચાંનું અથાણું બનાવીશું. આજે આપણે 2 કિલો મરચાંનું અથાણું બનાવવાના છે. તેના માટે આપણે આટલા મસાલા લીધેલા છે. 2 કિલો મરચાંમાંથી આપણે 1 કિલો મરચાં આપણે મસાલો ભરી અને આખા મરચાં બનાવીશું અને 1 કિલોગ્રામ મરચાંમાંથી આપણે જીરું કરી અને મરચાંનું અથાણું બનાવીશું. અથાણાનો મસાલો બનાવવા માટે 100 ગ્રામ રાઈના, 100 ગ્રામ ધાણાના અને 100 ગ્રામ મેથીના કુરિયા લેવાના છે. 100 ગ્રામ ગોળ, 1 ટેબલ સ્પૂન વરિયાળી, 1 સ્પૂન હિંગ અને 4 થી 5 લવિંગ, 2 તજના ટુકડા અને 1 ટેબલ સ્પૂન હળદર. અને આ કિલોગ્રામ મરચાંમાં 3 લીંબુની જરૂર પડશે અને બીજા કિલો આપણે એમ કરીને 6 લીંબુનો રસ આપણે વાપરવાના છીએ. મસાલો બનાવતી વખતે ખાસ વાતનું આ ધ્યાન રાખવાનું છે. જો આપણે આ રાઈના કુરિયા ફેલાવી અને રાઉન્ડ કરી દીધું છે અને એના ફરતા આપણે ધાણાના કુરિયા મૂકવાના છે અને વચ્ચે મેથીના કુરિયા રાખવાના છે અને તેની વચ્ચે આપણે ખાડો કરી તેમાં 1 ટેબલ સ્પૂન હળદર મૂકશું અને 1 સ્પૂન ઉપરથી તેમાં હિંગ મૂકીશું. 150 ગ્રામ આપણે કુકિંગ ઓઇલ લીધેલું છે અને ગેસે ગરમ કરવા પણ મૂકી દીધું હતું અને ગરમ પણ થઈ ગયું છે. હવે તેમાં આપણે 5 લવિંગ નાખશું. લવિંગ ફૂટી જાય એટલે 2 તજના ટુકડા તેમાં નાખીશું અને ગેસ બંધ કરી દઈશું. 1 મિનિટ જેવું તેલને રહેવા દીધું હતું અને હવે આપણે જે મસાલો રેડી કર્યો છે તેમાં આપણે વચ્ચે તેલ રેડીશું. એટલે મેથીના કુરિયા અને હિંગ ઉપર જ પરફેક્ટ પહેલાં ગરમ તેલ આવવું જોઈએ. મેથીના કુરિયા પરફેક્ટ શેકાઈ જશે અને મસાલાની સુગંધ એવી સરસ આખા મસાલામાં બેસી જશે. ગરમ તેલ રેડ્યા બાદ તરત જ પ્લેટથી કવર કરી દેવાનું. વઘારની સ્મેલ અંદર આખા મસાલામાં બેસી અને સરસ મસાલો રેડી થશે. અને આ એકદમ તેલ ઠંડુ ના થઈ જવું જોઈએ. થોડું થોડું ગરમ હોય તો આપણે પ્લેટ ખોલી લીધી છે. હવે તેમાં આપણે વરિયાળી એડ કરીશું. વરિયાળી મિક્સ કરી અને સરસ શેકાઈ પણ ગઈ છે અને બધા મસાલા પણ મિક્સ કરી દીધા છે. હવે આપણે પ્લેટ કવર કરી અને સાઈડમાં ઠંડુ થવા મૂકી દઈશું અને આપણે મરચાં શીરી અને તૈયાર કરીશું. મરચાં જો આ રીતના લેવાના છે અને ગુજરાતીમાં આપણે કાઠિયાવાડી ભાષામાં આને મૂંઝડા મરચાં કહેવાય. અને બહુ જાડા મરચાં પણ નથી લેવાના અને એકદમ પતલા પણ નહીં. અને ભરવા માટે આ મરચાં એકદમ પરફેક્ટ ભરેલા મરચાંનું અથાણું સરસ રહેશે અને સારું બનશે. આ મરચાંની વચ્ચે આપણે કાપો મૂકી અને આ દેશી મરચાં છે તો તેમાં બીનું પ્રમાણ વધારે હોય છે અને તે તીખા પણ વધારે હોય છે. તો તેમાંથી આપણે બી પણ કાઢી લેશું અને 50% તેમાંથી તેનો તીખાશનો ભાગ પણ કાઢી લેશું. અને આ રીતે મરચાં ભરી અને બનાવશો તો નાનાથી મોટા બધા અથાણું ખાશે. આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે તેમાં આપણે આ 80 ગ્રામ મીઠું લીધું છે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે તેમાં એકદમ પતલો ખમણેલો ગોળ મિક્સ કરીશું. હવે આ સાઈઝના આપણે આ 6 લીંબુ લીધેલા છે. આ 2 કિલો મરચાંનું અથાણું છે તો આપણે આ 6નો રસ કાઢી અને તૈયાર રાખેલો છે. હવે તેમાં આપણે મિક્સ કરી દઈશું. મસાલા સાથે ગોળ અને લીંબુ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને આપણા શીરેલા મરચાં ભરી અને તૈયાર કરીશું. આ મારા અથાણાની આખા વર્ષ સુધી ખરાબ ન થાય અને ખાટું મીઠું નાનાથી માંડી મોટા બધા ખાઈ શકે તેવી રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નોટિફિકેશન આવશે. આ આટલો મસાલો આપણે વધાર્યો છે અને વધારે જ બનાવ્યો હતો. હવે આમાં આપણે બીજું અથાણું બનાવવાનું છે અને આ બધા આપણા જે મરચાં ભરવાના હતા એ જો આ બધા ભરાયા અને રેડી થઈ ગયા છે. હવે આપણે તેને એકદમ ડ્રાય અને એકદમ ક્લીન કરેલી કાચની બોટલમાં આપણે ભરીશું અને આ ભરાઈ જાય પછી સરસ આડા જ ગોઠવી અને કવર કરી અને મૂકી રાખવાના છે. અને 5 દિવસ પછી 2 દિવસ પછી એવી રીતે થોડા ફેરવવાના એટલે આ અથાણું ખરાબ નહીં થાય અને આખા વર્ષ સુધી ખાઈ શકશો. હવે આપણે જે મસાલો રાખ્યો છે તેમાં શીરું કરી અને તૈયાર મરચાં રાખેલા છે તે આપણે તેમાં મિક્સ કરી દઈશું. અને આખા મરચાં જ્યારે નાના હોય તે મસાલો વધારે પડતો હોય તે આખું મરચું ખાઈ ન શકે તો આપણે આ રીતે પણ સાઈડમાં બનાવી અને રાખી શકાય. અને 2 ટાઈપના મરચાં
આપણે એકસાથે બનાવી અને અથાણું તૈયાર કરી શકીએ. આ મરચાં સાથે મસાલો સરસ મિક્સ થઈ અને અથાણું હવે આપણું આ રેડી થઈ ગયું છે. આને પણ આપણે કાચની બોટલમાં ભરી લઈશું. આ મારા મરચાંના અથાણાની રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આથી સરસ પણ બનાવતા આવડતું હોય તો પણ કોમેન્ટ કરી જણાવજો. જય શ્રી કૃષ્ણ.